હેલો વિદ્યાર્થી મિત્રો, ચલો તો આજે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક બાકી છે તો એ આપણે કમ્પ્લીટ કરી નાખીએ અને આ ચેપ્ટરને ફૂલ સ્ટોપ આપી દઈએ. ઓકે વેલ, શું કહે છે આ ચેપ્ટર? તો અહીંથી આપણે જરાક સરસ મજાના આગળ વધીએ. આપણે નોન બાયોડિગ્રેડેબલ પોલિમર ભણી ગયા છીએ, એટલે કે જૈવ અવિઘટનીય પોલિમર ભણી ગયા છીએ અને જૈવ વિઘટનીય પોલિમરની વાતો કરવાની છે. સાહેબ, જૈવ વિઘટનીય પોલિમરની મેં તમને ગયા લેક્ચરની અંદર સરસ મજાની બધી થોડી મસ્ત મસ્ત વાતો કરી હતી. વાતોમાં શું હતું તો કે ભાઈ જે પર્યાવરણની અંદર સડી જાય, આપણી ભાષામાં કહીએ તો. બીજું, કોના મદદથી વિઘટન પામે છે તો કે ભાઈ ઓક્સિડેશનની પ્રક્રિયા હોય, સૂક્ષ્મ જીવાણુ હોય, ઉદ્દીપક હોય, બરોબર છે. આ બધી પ્રક્રિયાઓની મદદથી એનું વિઘટન થઈ શકે એવા જે પોલિમર છે એને જૈવ વિઘટનીય પોલિમર તરીકે ઓળખવામાં આવે છે. એવા પોલિમરના આજે આપણે સરસ મજાના એક્ઝામ્પલ જોવાના છે, બરોબર. ચલો, તો એમાં સૌથી પહેલું એક્ઝામ્પલ જે જોવાનું છે એ એક્ઝામ્પલ છે આપણું PHBV. કયું એક્ઝામ્પલ છે? PHBV. ચલો, PHBV એટલે શું હતું મેં તમને ગયા લેક્ચરની અંદર પણ વાત કરી હતી સાહેબ. PHBV એટલે શું છે તો કે PHBV એટલે છે તમારું પોલી બીટા હાઇડ્રોક્સી બ્યુટીરેટ. આનું આખું નામ શું થશે? પોલી બીટા હાઇડ્રોક્સી બ્યુટીરેટ કો बीटा हाइड्रोक्सी वेलरेट. આ એનું સરસ મજાનું નામ છે, પોલી બીટા હાઇડ્રોક્સી બ્યુટીરેટ કો બીટા હાઇડ્રોક્સી વેલરેટ. એને PHBV તરીકે ઓળખવામાં આવે છે. જેના તરીકે આવે છે? PHBV તરીકે ઓળખવામાં આવે છે. આ જે બંને પદાર્થ છે આ બંને એક જાતના સંયોજન છે, બીટા હાઇડ્રોક્સી બ્યુટીરેટ અને બીટા હાઇડ્રોક્સી વેલરેટ. કઈ રીતે બને છે જરા કે એની તમને સરસ મજાની વાત કરું તો પહેલા હું લખું છું બીટા હાઇડ્રોક્સી બ્યુટીરેટ. તો જુઓ, COOH CH2 CHOH. ધ્યાન આપજો, આ આલ્ફા ક્રિયાશીલ સમૂહ જેની સાથે જોડાયેલો હોય આલ્ફા, એની બાજુનો બીટા, બરોબર છે, CH3. આ થઈ ગયું તમારું બીટા હાઇડ્રોક્સી બ્યુટીરેટ. શું થઈ ગયું? બીટા હાઇડ્રોક્સી બ્યુટીરેટ. બ્યુટીરિક એસિડ છે, બીટા હાઇડ્રોક્સી બ્યુટીરિક એસિડ. બીટા હાઇડ્રોક્સી બ્યુટીરિક એસિડ. પછી જુઓ ફરી વખત COOH CH2 CHOH CH2 અને CH3, બરોબર. આ રીતે સરસ મજાનું તમને જોવા મળે છે. આનું નામ શું છે તો કે આનું નામ છે સરસ મજાનું વેલેરિક એસિડ. તો અહીંયા લખી દઉં છું બીટા હાઇડ્રોક્સી વેલેરિક એસિડ. ચલો, આનું નામ થઈ ગયું બીટા હાઇડ્રોક્સી વેલેરિક એસિડ, બરોબર છે. અહીંયા તો જો આલ્ફા આ બીટા, બીટા કાર્બન પર હાઇડ્રોક્સી સમૂહ અને 5 કાર્બન છે એને વેલેરિક એસિડ કહેવાય, 4 કાર્બન છે એને બ્યુટીરિક એસિડ કહેવાય. બંને વચ્ચે સાહેબ રિએક્શન થશે, પોલિમરાઇઝેશનની રિએક્શન થશે. કયું પોલિમરાઇઝેશન થશે? એક તો સંઘનન પોલિમરાઇઝેશન છે અને બીજી વાત છે કે આ જે પોલિમરાઇઝેશન થાય છે સંઘનન પોલિમરાઇઝેશન, આ સંઘનન પોલિમરાઇઝેશનની અંદર પાણીનો અણુ દૂર થશે અને તમારું એસ્ટર બનશે. સંઘનન પોલિમરાઇઝેશન, સંઘનન પોલિમરાઇઝેશન આમાં પણ એક વસ્તુ લખી, સંઘનન કોપોલિમરાઇઝેશન છે. કેવું છે? સંઘનન કોપોલિમરાઇઝેશન છે. તો સંઘનન પોલિમરાઇઝેશન થશે અને પાણીનો અણુ દૂર થશે, NH2O લાઈક ધેટ. અહીંથી OH અને અહીંથી H, અધરવાઇઝ અહીંથી H અને અહીંથી OH. આ રીતે પાણીનો અણુ દૂર થશે અને તમને નિપજમાં મળે છે PHBV. શું મળે છે? PHBV. કઈ રીતે મળે છે? અહીંયા ધ્યાન આપી દો જરા. OCH CH3 CH2 COO CH CH2 CH3 CH2CO. આ થઈ ગયું તમારું સરસ મજાનું PHBV. શું થઈ ગયું? PHBV. ખાસ યાદ રાખજો, પોલી
को बीटा हाइड्रोक्सी वेलरेट पोली बीटा हाइड्रोक्सी ब्यूटीरेट को बीटा हाइड्रोक्सी वेलरेट को એટલા માટે લખ્યું છે કે બંનેનું અલગ અલગ છે અહીંયા કોપોલી મેં કીધું છે સંગઠન કોપોલિમરાઇઝેશન લખી નાખો તો વધારે સારું પડશે કોપોલિમરાઇઝેશન રેડી પોલી બીટા હાઇડ્રોક્સી બ્યુટીરેટ કો બીટા હાઇડ્રોક્સી વેલરેટ કોપોલિમરાઇઝેશન થાય છે અને શું બીજું જોડાય છે એની સાથે વેલરિક એસિડ એટલે આ બની ગયું તમારું PHBV શું બની ગયું PHBV કો એટલા માટે કે કોપોલિમરાઇઝેશન થાય છે બીટા હાઇડ્રોક્સી વેલરેટ એટલે આ રહ્યું બીટા હાઇડ્રોક્સી વેલરેટ બીટા હાઇડ્રોક્સી બ્યુટીરેટ એટલે બીટા હાઇડ્રોક્સી બ્યુટીરેટ પોલી એટલે n વખત આ સરસ મજાનું તમારું તૈયાર થઈ ગયું છે શું તો કે ભાઈ તમારું મસ્ત મજાનું PHBV તૈયાર થઈ ગયું અને ગુણધર્મો અને ઉપયોગની વાત કરું ફટાફટ સ્ક્રીનશોટ લ્યો ચલો ગુણધર્મોમાં શું આવશે તો જુઓ એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે જે તમારી એનસીઈઆરટી બુકની અંદર આપેલી નથી પણ આપણે જરા ડિસ્કશન કરી લઈએ એની વાતને આ જે પોલિમર છે એ તો વાતાવરણમાં સડી જાય છે શું થઈ જાય છે સડી જાય છે બીજું ગુણધર્મો પોલીએસ્ટર વર્ગનું પોલિમર છે તમે જોયું તો C ડબલ બોન્ડ C ડબલ O આ રીતનો એક બંધ બનતો હતો C ડબલ O પ્રકારનો બંધ બનતો હતો તો એને કયો બંધ કહેવાય એસ્ટર બંધ કહેવાય એટલે પોલીએસ્ટર વર્ગનું પોલિમર છે વાત નંબર 1 શું છે પોલીએસ્ટર વર્ગનું પોલિમર છે બીજું બાયોડિગ્રેડેબલ પોલિમર છે ત્રીજું આ વાત બહુ ઇન્ટરેસ્ટિંગ છે ત્રીજી વાત જે છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે શું છે તો કે જે તમારું બીટા હાઇડ્રોક્સી બ્યુટીરેટ છે બીટા હાઇડ્રોક્સી બ્યુટીરિક એસિડ બીટા હાઇડ્રોક્સી બ્યુટીરિક એસિડ છે એ શું આપે છે શુદ્ધતા આપે છે એ શુદ્ધતાનો ગુણધર્મ આપે છે અને બીટા હાઇડ્રોક્સી વેલરિક એસિડ છે એ લચકપણાનો ગુણધર્મ આપે છે એટલે જે બ્યુટીરિક એસિડ છે એ શુદ્ધ બનાવે છે એકદમ તમારા પોલિમરને દૃઢ બનાવે છે મજબૂત બનાવે છે જ્યારે હાઇડ્રોક્સી વેલરિક એસિડ છે બીટા હાઇડ્રોક્સી વેલરિક એસિડ છે એ લચકપણાનો ગુણધર્મ આપે એટલે કે એકદમ ફ્લેક્સિબલ બનાવે છે કેવું બનાવે છે ફ્લેક્સિબલ બનાવે છે તો આ સરસ મજાની વાત થઈ છે અને જે એક વાત એનું બેક્ટેરિયા વડે વિઘટન થઈ જાય છે ચોથી વાત શું છે તેનું બેક્ટેરિયા વડે વાતાવરણમાં વિઘટન થાય છે આ સરસ મજાના એના ગુણધર્મો હતા ઉપયોગોની વાત કરી દઈએ સાથે સાથે ઉપયોગો શું કહે છે ઉપયોગો ચલો ઉપયોગોમાં એક તો પેકિંગ બનાવવા માટે ઉપયોગી છે ખાસ પ્રકારના પેકિંગ બનાવવા માટે ઉપયોગી છે ખાસ પ્રકારના પેકિંગ બનાવવા માટે ઉપયોગી છે પહેલી વાત આ વાત નંબર 2 ઓર્થોપેડિક સાધન સામગ્રી બનાવવા માટે ઉપયોગી છે ઓર્થોપેડિક સાધન સામગ્રી બનાવવા માટે ઉપયોગી છે એટલે કે સાહેબ તમે સાંભળ્યું હશે જો કોઈનો જોઈન્ટ એટલે કે જે આપણે એલ્બો હોય એને જોઈન્ટ કહેવાય તો આ તૂટી ગયો હોય તો એની જગ્યાએ આર્ટિફિશિયલ મૂકે એટલે કે બનાવટી સંશ્લેષિત જોઈન્ટ મૂકે બરોબર અમુક વખત શું થાય કે ભાઈ એવા સ્ક્રૂ ફિટ કરે એ સ્ક્રૂ સાંધો જોડાઈ જાય પછી એની મેળે મેળે પીગળી જાય આ પ્રકારના જે સાધનો બનાવવાના છે તો એ ઓર્થોપેડિક સાધનો બનાવવા માટે તમારા PHBV નામનું પોલિમર ઉપયોગી છે નિયંત્રિત ઔષધો ભરવાની કેપ્સ્યુલમાં ત્રીજો
ખાલી કેપ્સ્યુલમાં લખી નાખું છું. એટલે કે જે કેપ્સ્યુલ હોય, કેપ્સ્યુલને તમે ધ્યાનથી જોઈશો ને તો એની અંદર બે ભાગ હોય છે, બરાબર, અને અંદર નાની નાની ગોળીઓ હોય છે, એ આપણું ઔષધ હોય છે. તો આ કેપ્સ્યુલ છે, કેપ્સ્યુલ ભરવાની જે કેપ્સ્યુલ છે, જે ઔષધ ભરવાની કેપ્સ્યુલ, એ કેપ્સ્યુલનું ઉપરનું સ્તર જે છે એ પીએચબીવી નું હોય, જે તમારા શરીરની અંદર જાય ઉપરનું સ્તર ઓગળી જાય અને ઔષધ છે એ તમારા શરીરને મળતી હોય છે. આ છે પીએચબીવી ની વાત. ફટાફટ સ્ક્રીનશોટ લે, આગળ વધીએ. નાયલોન ટુ નાયલોન 6 તરફ આગળ વધીએ બેટા, ફટાફટ. ભૂસું છો ને? 1 2 3 ઓકે, ઉપાડી લ્યો. નાયલોન ટુ નાયલોન 6 બહુ ઇન્ટરેસ્ટિંગ પોલિમર છે. આ બધા કેવા છે? બાયોડિગ્રેડેબલ. નાયલોન ટુ નાયલોન 6, નાયલોન ટુ નાયલોન 6 બહુ ઇન્ટરેસ્ટિંગ પોલિમર છે. ગ્લાયસીન લેવાનું છું ભાઈ, હું અહીંયા શું લેવાનું છું? ગ્લાયસીન. N મોલ H2N CH2COOH. તમે જાણતા જશો ગ્લાયસીન. એમિનો એસિડ ની અંદર આપણે એની વાતો કરી હતી ગ્લાયસીન ની, બરોબર છે. ગ્લાયસીન ની એમિનો કેપ્રોઇક એસિડ, આને પણ તમે જાણો છો, NH2N CH2 5 times COOH. આને તમે ક્યાં જોયેલું છે? કેપ્રોલેક્ટમમાં, બરોબર છે. જ્યારે કેપ્રોલેક્ટમ હતું, એ કેપ્રોલેક્ટમ નું પાણી સાથે આપણે મસ્ત મજાનું જળ વિભાજન કર્યું તો એમિનો કેપ્રોઇક એસિડ બન્યું છે, બરોબર છે. આ લખી નાખું છું, એમિનો કેપ્રોઇક એસિડ, એમિનો કેપ્રોઇક એસિડ. ઓકે, એનું તમારે કરાવવાનું છે સંગનન કોપોલિમરાઇઝેશન. અહીંયા પણ શું થાય છે? સંઘનન કોપોલિમરાઇઝેશન. એટલે જો શું થાય છે તો કે અહીંયા તમે જોવા જશો એટલે એક બાજુથી તમારું OH દૂર થશે અને એક બાજુથી H દૂર થશે, -H2O દૂર થાય છે. હવે વધે છે શું? તો અહીંયા ધ્યાન આપશો, HN અથવા તો NH રાખું, ઇટ્સ ઓકે. પછી CH2CO NH, બરોબર છે. આ CO NH. પછી અહીંયા આવશે CH2 5 ટાઈમ અને CO. આ રીતે તમારું સરસ મજાનું પોલિમર બને છે. બોલો, થાય વાત ક્લિયર? અને અહીંયા કેટલા પોલિમર છે એટલે N. આને કહેશું નાયલોન ટુ નાયલોન 6. નાયલોન ટુ નાયલોન 6 તરીકે એને આપણે ઓળખવાનું છે. શું કયા નામથી ઓળખવાનું છે? નાયલોન ટુ નાયલોન 6. કેમ આવું? અહીંયા જો કેટલા કાર્બન છે? 1 અને 2 એટલે નાયલોન 2, અને અહીંયા કેટલા કાર્બન છે? 5 ને 1 6 એટલે નાયલોન 6. એટલા માટેનું નામ નાયલોન ટુ નાયલોન 6 પાડવામાં આવ્યું છે. બોલો, થાય વાત ક્લિયર? કેવું છે? બાયોડિગ્રેડેબલ પોલિમર છે, પોલીએમાઇડ વર્ગનો કોપોલિમર છે. પોલીએમાઇડ વર્ગનો કોપોલિમર છે. બાયોડિગ્રેડેબલ પોલિમર છે. બાયોડિગ્રેડેબલ પોલિમર તરીકે ઓળખાય છે. બોલો, થાય વાત ક્લિયર? ત્યાર પછી આવે છે સાહેબ PGA અને PAL PLA, પણ એનું કઈ આપણે બહુ કામ નથી, છતાં હું તમને સામાન્ય માહિતી આપી દઉં છું. PGA અને PLA પોલીલેક્ટિક એસિડ, એકનું નામ છે PLA એટલે પોલીલેક્ટિક એસિડ થાય છે, અને PGA એટલે થાય છે પોલીગ્લાયકોલિક એસિડ. પોલીગ્લાયકોલિક એસિડ અને પોલીલેક્ટિક એસિડ ક્યાં ઉપયોગી છે? ઔદ્યોગિક ઉત્પાદન થઈ શકે છે. ઓપરેશન બાદ ટાંકા લેવામાં વપરાતું બાયોડિગ્રેડેબલ પોલિમર છે. PGA અને PL ઓપરેશન બાદ ટાંકા લેવામાં વપરાતું બાયોડિગ્રેડેબલ પોલિમર છે.
બાયોડિગ્રેડેબલ પોલિમર છે. હવે તો જો કે પેલી સ્ટેપલર આવી ગયું છે. પેલી સોયથી ટાંકા લેતા ને એ ટાંકા માટે તમારે પીજીએ અને પીએલ નામનું પોલિમરનો ઉપયોગ થતો. પછી એક આવે છે ડેક્સ્ટ્રા, જેની આપણે વાત કરી હતી. ડેક્સ્ટ્રા શું કહે છે ડેક્સ્ટ્રા? તો કે સાહેબ ઓપરેશન પછી ટાંકા લેવા વપરાયેલ સૌપ્રથમ બાયોડિગ્રેડેબલ પોલિમર છે. ટાંકા લેવામાં વપરાયેલ પ્રથમ બાયોડિગ્રેડેબલ પોલિમર છે. બનાવટ કઈ કામ નથી. પોલિએસ્ટર વર્ગનું પોલિમર છે. પોલિએસ્ટર વર્ગનું પોલિમર છે. લ્યો, આ તમારા બાયોડિગ્રેડેબલ પોલિમરની વાતો થઈ ગઈ. હવે આપણે એનું સરસ મજાનું કોષ્ટક બનાવવાનું છે. જે અમુક પોલિમરની વાતો આપણે પાછળ મૂકીને આવ્યા છે અને તમને એવું કીધું હતું કોષ્ટકની અંદર આપણે વાતો કરશું, તો એનું કોષ્ટક બનાવવાનું છે. એની માટે પહેલા આનું ફટાફટ સ્ક્રીનશોટ લ્યો અથવા તો વિડીયો પોઝ કરીને ફટાફટ ઉતારી લ્યો. આગળ વધીએ બેટા. ચાલો, તો એ જે કોષ્ટક છે, કોષ્ટકમાં આપેલા મસ્ત મજાના પોલિમરની વાત કરીએ. પોલીપ્રોપીન તો બહુ સિમ્પલ છે. પોલીપ્રોપીન હું બધાને ઇન્ડિવિજ્યુઅલ લેતો જાઉં છું, જરા ધ્યાનથી જોજો. પોલીપ્રોપીન, જે પોલીપ્રોપીન હોય તો સિમ્પલ છે કે આપણને ખબર હોય કે ભાઈ એની અંદર જે તમારો મોનોમર વપરાવાનો છે એ કોણ છે? તો કે NCH2 ડબલ બોન્ડ CH3. ચલો, આ તમારું પ્રોપીન છે. શું છે? પ્રોપીન. એટલે કે મોનોમર કોણ હશે? પ્રોપીન. આ જે પ્રોપીન મોનોમર છે, આ પ્રોપીન મોનોમર પોલિમરાઇઝેશન પામશે. હોમોપોલિમરાઇઝેશન હોય હંમેશા, બરોબર? હોમોયોક્સિલ પોલિમરાઇઝેશન. એટલે અહીંયા તમને શું મળે છે? તો કે અહીંયા તમને સરસ મજાનું જોવા મળે છે બંધારણ. તમારું સરસ મજાનું કયું બંધારણ જોવા મળશે? 1 મિનિટ, આ બંધ તૂટશે એટલે અહીંયા આવશે CH2 CH. આ CH3 ને ઉપર લઈ લો અને આ રીતે. ચલો, આ બની ગયું છે તમારું પોલીપ્રોપીન. શું બની ગયું છે? પોલીપ્રોપીન. હવે ઉપયોગ જો દોરડા, રમકડા, પાઇપ, રેસા શું બનાવવા માટે ઉપયોગ લખી નાખું છું અહીંયા. ઉપયોગ દોરડા, રમકડા, પાઇપ, રેસા વગેરે બનાવવા માટે ઉપયોગી છે. બરોબર છે? ચલો, ત્યાંથી પછી આગળ વધીએ તો પોલિસ્ટાયરીન. બહુ ઇન્ટરેસ્ટિંગ છે પોલિસ્ટાયરીન પણ. મોનોમર કયો છે એની અંદર? સ્ટાયરીન મોનોમર છે. CH1CH2. અહીંયા હશે તમારું આ પ્રકારનું બેન્ઝીન ચક્ર. આને કહીશું આપણે સ્ટાયરીન. કેટલા? તો કે N મોલ. એનું તમે પોલિમરાઇઝેશન કરશો. કયો અહીંયા છે? હોમોપોલિમરાઇઝેશન. અહીંયા પણ હોમો અને દ્વિબંધ તૂટે છે એટલે યોગશીલ પાછું યાદ રાખજો. અને અહીંયા પણ હોમો યોગશીલ પોલિમરાઇઝેશન. બોલો, થાય ક્લિયર? તો અહીંયા શું થઈ જશે? તો કે CH2 અને અહીંયા બેન્ઝીન ચક્ર. કેટલા વખત? N ટાઈમ. આ થઈ ગયું પોલિસ્ટાયરીન. પોલિસ્ટાયરીન છે એ ખૂબ અગત્યનો પદાર્થ છે બેટા. ખાસ કરીને ઢાંકણ બનાવવા માટે, રમકડા બનાવવા માટે, વીજ અવરોધક તરીકે લખતો જાઓ. વીજ અવરોધક તરીકે, પછી ઢાંકણ બનાવવા માટે, તમે જોવો છો ને ઘણી બધી વસ્તુના કેપ બનેલા હોય. જેમ કે સર તમે જુઓ તેલ છે તો તેલનું ઉપરનું જે કેપ છે, કોઈ તેલની બોટલ હોય, બોટલની ઉપરનું કેપ હોય, શેમ્પુ હોય, શેમ્પુની બોટલની ઉપરનું કેપ હોય, તો એ બનાવવા માટે પોલિસ્ટાયરીનનો ઉપયોગ થાય છે. ત્યાંથી જરાક જોઈએ તો સાહેબ હવે ખાસ કરીને મજા આવે છે રમકડા બનાવવા માટે. રમકડા બનાવવા માટે ઉપયોગી છે. રેડિયો, ટીવી, ફ્રીજના કેબિનેટ બનાવવા, પેલો બોક્સ બનાવવા માટે. રેડિયો, ટીવી
ફ્રીજના કેબિનેટ બનાવવા માટે ઉપયોગી છે. સરસ મજાનું. રેડિયો છે અત્યારે તો ટીવી એલસીડી આપણે કે આવી ગયા છે, છતાં એની અંદર થોડું ઘણા પ્રમાણમાં વપરાય છે. પહેલા તો જે મોટું બોક્સ આવતું ટીવીનું એની અંદર તમારી સ્ક્રીન ફિટ કરેલી હોય, તો એ જે મોટું કેબિનેટ છે એ કેબિનેટ બનાવવા માટે તમારું પોલિસ્ટાયરીન ઉપયોગી છે. પોલીવિનાઇલ ક્લોરાઇડ જેને પીવીસી લોકો કહે છે, પોલીવિનાઇલ ક્લોરાઇડ, પોલીવિનાઇલ ક્લોરાઇડ જેને માણસો ક્યાં નામથી ઓળખે છે? પીવીસી તરીકે. તમે બધા પીવીસી નું નામ સાંભળ્યું જશે સાહેબ, એમાં કોઈ નવાઈની વાત નથી, કોઈ અજુગતું લાગે એવું છે નહીં. તો શેના મદદથી બની શકે? વિનાઇલ ક્લોરાઇડ. એનો મોનોમર કોણ હશે? વિનાઇલ ક્લોરાઇડ, CH2 ડબલ બોન્ડ CH અને Cl. આને કહેવાય વિનાઇલ ક્લોરાઇડ. કયો સમૂહ કહેવાય? વિનાઇલ ક્લોરાઇડ. આ વિનાઇલ ક્લોરાઇડ છે. અહીંયા પણ કેવું પોલિમરાઇઝેશન છે? એક જ પ્રકારનું છે, એટલે હોમોયોગશીલ પોલિમરાઇઝેશન. બરાબર છે? હોમોયોગશીલ પોલિમરાઇઝેશન એટલે શું થઈ જાય? પીવીસી મળે તમને, CH2 CHCl. આને કહેવાય પીવીસી, પોલીવિનાઇલ ક્લોરાઇડ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સૌથી વધારે વપરાતો પોલિમર અને બહુ બધી જગ્યાએ ઉપયોગી છે. અલગ અલગ પ્રકારનો ઉપયોગ છે. રેનકોટ, હેન્ડબેગ, વિનાઇલ રેનકોટ, હેન્ડબેગ. હેન્ડબેગ એટલે જેને આપણે પાકીટ કહીએ છીએ, બરાબર છે? હેન્ડબેગ બનાવવા માટે ઉપયોગી છે. વિનાઇલ સ્ટાઇલ્સ, પાણીના પાઇપ, ટાઇલ્સ આવે, એવી રબર પ્રકારની સ્ટાઇલ્સ આવે જેને વિનાઇલ ટાઇલ્સ કહે છે. વિનાઇલ ટાઇલ્સ, બરાબર છે? પાઇપ, પાણીના પાઇપ બનાવવા માટે ઉપયોગી છે. આપણે બધા કહે ને કે આવું મને કઈ સમજાતું નથી, હવે મારે શું લાઈન લેવી, તો અમુક બધા જોક્સ બનાવવા માટે કહે પીવીસી ની લાઈન લઈ લે, બરોબર છે? તો એ પીવીસી છે એ તમારું આ રહ્યું. તો આ તમારા સરસ મજાના રેનકોટ, હેન્ડબેગ અને વિનાઇલ ટાઇલ્સ એટલે પાણીના પાઇપ બનાવવા માટે ઉપયોગી છે. અને પાણીના પાઇપથી તો બધા માહિતગાર છે. ફટાફટ સ્ક્રીનશોટ લ્યો એટલે આગળના જે પોલિમર છે એની વાત કરી દઉં. ચલો, આ ત્રણે હોમોયોગશીલ પોલિમરાઇઝેશન પ્રકારના છે. ખાસ યાદ રાખજો, એક જ પ્રકારનો મોનોમર ઉપયોગી છે, એની અંદર વપરાય છે. ત્યાંથી જરાક આગળ વધુ તો હવે આવે છે યુરિયા રેઝિન પ્રકારનો પોલિમર. કયો પોલિમર આવે છે પહેલા? યુરિયા રેઝિન પ્રકારનો પોલિમર આવે છે, જેનું નામ છે યુરિયા ફોર્માલ્ડિહાઇડ રેઝિન. શું નામ છે? યુરિયા ફોર્માલ્ડિહાઇડ રેઝિન. બરાબર છે? યુરિયા ફોર્માલ્ડિહાઇડ રેઝિન. તો એની અંદર તમે જોવા જશો તો મોનોમર તરીકે કોણ કોણ છે? યુરિયા અને ફોર્માલ્ડિહાઇડ. કોણ કોણ છે? યુરિયા યુરિયા એટલે આપણે યુરિયા કોને કહીએ છીએ? તો યુરિયા NH2CO NH2 અને ફોર્માલ્ડિહાઇડ NHCHO. બરોબર છે? આ પ્રકારનું તમારું સરસ મજાનું શું છે તો કે ભાઈ મોનોમર છે. આ છે યુરિયા, આ છે ફોર્માલ્ડિહાઇડ. હવે જુઓ પોલિમરાઇઝેશન થશે. પહેલી વાત શું થઈ ગઈ છે અહીંયા તો કે પહેલી વાત એ થઈ ગઈ છે કે અહીંથી તમે જોવા જશો એટલે અહીંયા NHCO NH બરોબર છે, પછી CH2 NHCO NHCH2N. થોડો લાંબે સુધી લખી કોઈ વાંધો નહીં. આ બની ગયું યુરિયા ફોર્માલ્ડિહાઇડ રેઝિન. ક્યાં ઉપયોગી છે ને આ વસ્તુ ક્યાં ઉપયોગી છે? ખાસ કરીને તમારા કપ, લેમિનેટેડ પતરા, તૂટે નહીં એવા કપ. ઘણી વખત એવું થાય કે આપણા હાથમાંથી કપ તૂટી જાય તો પ્લાસ્ટિકનો હોય તો તૂટે નહીં, તો એ કપ બનાવવા માટે તમારું ઉપયોગી છે. ક્યાં ઉપયોગી છે? તૂટે નહીં તેવા કપ અને પતરા બનાવવા માટે ઉપયોગી છે. તમે
તમે જોયું છે ઘણી જગ્યાએ શેડ બનાવેલો હોય તો ગ્રીન કલરના પતરા હોય, વ્હાઇટ કલરના પતરા હોય, તો એ ખાસ કરીને યુરિયા ફોર્મલ્ડિહાઇડ રેઝિનના બનેલા હોય છે. ગ્લિપ્ટલ, ઘણાને ગ્લિપ્ટાઇલ પણ કહે છે. ગ્લિપ્ટલ આ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આની અંદર કોણ કોણ વપરાય છે સાહેબ? તો કે ઇથિલિન ગ્લાયકોલ અને થેલિક એસિડ. જો આ કેવા પ્રકારનું છે? ટેરિલિન પ્રકારનું છે. ટેરિલિનનો ભાઈ જ છે, બરોબર છે. બતાવું છું એટલે અમને ખબર પડી જાય. ઇથિલિન ગ્લાયકોલ તો અહીંયા આવશે NHO અથવા તો આમ લખી દઉં CH2OH ઇથિલિન ગ્લાયકોલ, બરોબર છે. અને બીજું લેવાનું છે થેલિક એસિડ. પહેલામાં આપણે શું લીધું હતું? પહેલામાં લીધું હતું આપણે સરસ મજાનું ટેરિલિન ની અંદર યાદ કરો થેલિક એસિડ લીધું તો અહીંયા થેલિક એસિડ લેવાનું છે. થેલિક એસિડમાં શું હોય છે? તો કે તમારે જે બે પાસ પાસેના કાર્બન છે એ પાસ પાસેના કાર્બનમાં COOH સમૂહ આવેલો હોય. બોલો વાત થાય છે ક્લિયર? યાદ કરો બેટા, યાદ કરશો તો તમને આખી વાત ક્લિયર થઈ જશે. સરસ મજાના આપણે ટેરિલિન ની અંદર કોને કોને લીધા હતા અને અહીંયા ગ્લિપ્ટલમાં કોને કોને લેવાના છે. આ વાત ખાલી તમારી પાસે ક્લિયર થયેલી હોવી જોઈએ. જો આ વાત ક્લિયર થઈ જાય એટલે તમારું કામ ક્લિયર. તરફ થેલિક એસિડ લીધું તો યાદ કરો ટેરિલિન ની અંદર કોને લીધું તો આપણે તરફ થેલિક એસિડ પોલિએસ્ટર પ્રકારનો પોલિમર હતો. આ પણ પોલિએસ્ટર પ્રકારનો જ પોલિમર બનવાનો છે અને N-મોલ લેવાના છે. ચલો અહીંયા ક્યુ પોલિમરાઇઝેશન થશે? સંઘનન. અહીંયા પણ સંઘનન. પાણી નાનું દૂર કરવાની જ વાતો કરવાની ભાઈ, બીજી માથાકૂટ આપણે જોઈએ ને. અહીંયા NH2 દૂર થશે, અહીંયા NH2 દૂર થશે. સંઘનન પોલિમરાઇઝેશન છે. સંઘનન પોલિમરાઇઝેશન, બરાબર. એટલે હવે શું મળશે ધ્યાન આપજો. અહીંયા તો કે અહીંયા તમને મળવાનું છે COO તો છે જ, બરાબર છે. અહીંયા OH છે તો એક બાજુથી H જશે અને એક બાજુ C શું થશે? તો કે ભાઈ અહીંથી તમે સમજી લો કે તમારો H જશે અને અહીંથી OH જશે એટલે અહીંયા તમને જોવા મળશે OCH2 CH2 O અને C, બરાબર. પછી આ બેન્ઝીન ચક્ર આપણે અહીં જોડી દેવાનું છે. અહીંયા CO લ્યો. એટલું તમારે ખાલી કામ કરવાનું છે. આ બની ગયું તમારું ગ્લિપ્ટર. આ શું છે? ઇથિલિન ગ્લાયકોલ. અને આ છે થેલિક એસિડ. ઓલામાં આપણે તરફ થેલિક એસિડ લીધું હતું, એ પણ પોલિએસ્ટર વર્ગનો પોલિમર હતો. આ પણ પોલિએસ્ટર વર્ગનો જ પોલિમર છે. બોલો થાય ક્લિયર? રંગ અને લેકરમાં ઉપયોગી છે. રંગ અને લેકર. આ લેકર એટલે શું છે? લેકર એટલે છે આપણે જ્યારે લાખ કહીએ છીએ, પેલું છે ને ઘણી જગ્યાએ ગવર્મેન્ટ સીલ મારેલું હોય બ્રાઉન કલરનું, બરાબર છે. તો એ આ લેકર હોય છે. તો આ સરસ મજાના ગ્લિપ્ટલની વાત થઈ છે અને છેલ્લે આવે છે મસ્ત મજાનું બેકેલાઇટ. તો બેકેલાઇટ વિશે તો તમે બહુ સારી રીતે ભણી ગયા છો. બેકેલાઇટની તો આપણે બનાવટ પણ જોઈ છે કે કઈ રીતે બેકેલાઇટ બનતું હોય છે. તો એને કે જોવાની જરૂર છે નહીં. બેકેલાઇટ તમે સાથે જાતે જોઈ શકો. કાંચ સીડી બનાવવા માટે ઉપયોગી છે એવી આપણે વાતો કરી હતી એટ ધેટ ટાઈમ, બરોબર. ચાલો તો અહીંયા તમારું થિયોરિટિકલ સંપૂર્ણ ચેપ્ટર પૂરું. જો કે આમાં કે ન્યુમેરિકલ છે પણ નહીં એટલે ચેપ્ટર નંબર 15 ને અહીંયા ડેડલાઇન આવી જાય છે, સ્ટોપ થઈ જાય છે, પૂરું થઈ જાય છે, બરોબર. તો આ હતું ચેપ્ટર નંબર 15. મસ્ત મજાનું તમારે તૈયાર કરવાનું છે અને કમ્પ્લીટ તમને આવડતું હોવું જોઈએ. ઓકે, તો આજે આપણે એટલે સુધી રાખીએ. થેન્ક યુ.